સરકારી જમીન ઉપર છેલ્લા લાંબા સમયથી કબજો જમાવી ગેરકાયદેસર રીતે દબાણો કરતા તત્વો સામે તંત્રએ લાલાપ કરી છે। આજે હજીરા મોરા વિસ્તારમાં તંત્રનો મેગા બુલડોઝર ફરી વળ્યો અને સરકારી જમીન કબજે લીધી હતી। આખા ગુજરાતમાં મેગા ડિમોલેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે મોરા ગામના સરપંચ દબંગ બની ડિમોલેશન શરૂઆત કરી હતી। સાચા અર્થમાં પ્રજાના સેવક બનીને દબંગ જેવું કાર્ય થયું છે। મોરા 3 રસ્તાથી દામકા પાટિયા સુધી અને 3 રસ્તાથી રિલાયન્સ 4 નંબરના ગેટ સુધી કલેક્ટર બુલડોઝર ફેરવાયું હતું। સર્વે નંબર 148 વાળી જગ્યા પર દબાણ હતું, તેની ઉપર બુલડોઝર ચલાવાયું। કોઈની પણ સેહશરમ રાખ્યા વગર માન્ય પ્રાંત મામલતદાર અને મોરા ગામના સરપંચની ટીમ દ્વારા દબાણ હટાવવાનું જે કાર્ય કરવામાં આવ્યું છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે અને આમ જનતા માટે એક નાગરિક તરીકે નોંધનીય કાર્ય છે। આજરોજ પ્રાંત અધિકારી અને ઇન્ચાર્જ મામલતદાર દ્વારા પોલીસનો બંદોબસ્ત રાખી ગેરકાયદેસર તમામ દુકાનો તોડવામાં આવી હતી। હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ।